મિત્રો, આગામી 6 અને 11 નવેમ્બરે બિહાર વિધાનસભાની ચૂંટણી છે. 243 બેઠકોની ચૂંટણી માટે બરાબરનો જંગ જામ્યો છે. એક બાજુ એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટી, જેડીયુ અને તેના સાથી પક્ષોનું એક આખું જૂથ છે. બીજી બાજુ તેજસ્વી યાદવની આરજેડી, કોંગ્રેસ અને એનું એલાયન્સ છે. એટલે કે બે જૂથ મુખ્ય જૂથ છે. અને ત્રીજો પરિબળ આ વખતે બિહારની વિધાનસભાની ચૂંટણીમાં એવું છે કે પ્રશાંત કિશોરનો સુરાજ પાર્ટી છે એ આવેલી છે. આ ત્રણેય વચ્ચેનો જંગ બરોબર જામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જે દેશના સૌથી લોકપ્રિય નેતા ગણાય છે અને મોદી હે તો મુમકિન હે એ કરિશ્મા એનો છેલ્લા લગભગ ગુજરાતમાં 30 વર્ષથી અને ભારતમાં છેલ્લા 11 વર્ષથી ગુંજે છે. એમને માટે આ ચૂંટણી છે એ ખરેખર એમની પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. કારણ કે બિહારમાં સૌપ્રથમ તો જેડીયુ એટલે કે નીતિશ બાબુ છે એમને મુખ્યમંત્રી બનાવવાના છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ વચ્ચે જે બેઠકોનું અત્યારે જે વહેંચણી થઈ છે એમાં બંને પક્ષે 101 બેઠક અને ત્યારબાદ ત્રીજી વ્યક્તિ તરીકે ક્યાંક ને ક્યાંક ચિરાગ પાસવાનને 29 બેઠકો આપવામાં આવી છે. સામા પક્ષે આરજેડી એટલે કે તેજસ્વી યાદવે કોંગ્રેસને એમની જગ્યા બતાવી છે અને કોંગ્રેસને 61 બેઠક આપી છે અને આરજેડી 101 બેઠક ઉપર ચૂંટણી લડી રહી છે. આખો જંગ છે એ વધારેમાં વધારે બેઠકો ઉપર ચૂંટણી લડવાનું છે. કારણ કે ચૂંટણી લડ્યા બાદ એમાં છે ને કાચીડાના રંગ બદલવાના છે. અત્યારે એક છેલ્લો પ્રવાહ એવો ચાલી રહ્યો છે કે સ્થાનિક પક્ષો આંતરિક રીતે એકબીજા સાથે સમજૂતી કરી અને ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક માર્જિનલાઇઝ કરવાની કોશિશ કરે છે. કારણ કે નીતિશ કુમાર ભૂતકાળમાં આરજેડી સાથે જોડાણ કરી ચૂક્યા છે અને એ પ્રાદેશિક પક્ષ છે. ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એટલા માટે ખરાબ છે કે મહારાષ્ટ્ર હોય કે સાઉથના કોઈ પણ રાજ્ય હોય, જ્યાં જ્યાં એ ભાગીદારી સત્તામાં કરી છે ત્યાં પાછળથી એમણે જે ભાગીદાર છે એમને દગો આપ્યો છે. અહીંયા પણ એવી જ સ્થિતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક બળવાખોર ઉમેદવારો નીતિશ દ્વારા ઊભા રાખવામાં આવ્યા છે, અપક્ષો ઊભા રાખવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ મોદી છે એની સભાઓની સંખ્યા ઘટતી હોય એવું સ્થાનિક લોકો કહે છે. હવે એક બાબત સૌથી મહત્ત્વની છે. બિહારની છઠ પૂજાને દિવસે જે પ્રશાંત કિશોરે એક નિવેદન કર્યું છે કે 18 લાખ જેટલા જે બિહારના પરપ્રાંતીય યુવાનો છે કે પરપ્રાંતમાં અત્યારે નોકરી કરે છે એ પરત આવેલા છે. એમને કહ્યું છે કે 14મી તારીખ સુધી રોકાઈ જાઓ તો તમારે ફરી વખત નહીં જવું પડે. કે મતલબ કે એનો પરિણામનો આશય એવો છે કે એનું પરિણામ સુરાજ પાર્ટી બાજુ આવશે. એ બધા દાવાઓ છે પરંતુ એ મુદ્દો ખાસ કરીને ઉછળ્યો છે.